અળવીના પાનમાંથી પાત્રાની રેસીપી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. અહીં મેં અળવીના પાનને ધોઈ લીધા છે. હવે આ પાનને આપણે છરી વડે આની નસો કાપી લઈશું. હવે પાન ઉપર લગાવવા માટેનું આપણે બેટર બનાવી લઈશું. એના માટે મેં અહીં 250 ગ્રામ બેસણ લીધું છે. એમાં આપણે મસાલા કરી લઈશું. અહીં 1 ચમચી લાલ મરચું લીધું છે, 1 ચમચી લીલા મરચાની પેસ્ટ લીધી છે, 1 ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે, અડધી ચમચી અજમો લીધો છે. એને હાથ વડે મસળીને લઈશું. અડધી ચમચી હળદર લીધી છે, એ એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મસાલાને આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે ગોળ અને આમલીનું જે પાણી બનાવ્યું હતું એ એડ કરીશું. થીક બેટર તૈયાર કરી લીધું છે. હવે આપણે આને પાના ઉપર લગાવી લઈશું. હવે આપણે એક પ્લેટને તેલ વડે ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ આપણે બીજું પાન પણ એના ઉપર ઊંધું મૂકીશું આ રીતે, અને સેમ પ્રોસેસથી એના ઉપર પણ આપણે બેટર લગાવી લઈશું. હવે આપણે આનો રોલ બનાવી લઈશું આ રીતે. ત્યારબાદ જે હવે આ બાકીનો ભાગ રહ્યો છે એના ઉપર બેટર લગાવી અને આ ભાગને આ રીતે આપણે ફોલ્ડ કરી લઈશું. આ રીતે આપણો રોલ બનીને તૈયાર છે. હવે આને આપણે ગ્રીસ કરેલી પ્લેટ ઉપર મૂકીશું. હવે આ જ પ્રોસેસથી આપણે બધા પાનાના રોલ બનાવી લઈશું. આવી ગયો છે. હવે પ્લેટને આપણે મૂકીશું. પાત્રાને ચેક કરી લઈશું. આપણે છરી નાખીને ચેક કરીશું. છરી એકદમ ચોખ્ખી નીકળી છે એટલે પાત્રા ચડી ગયા છે. હવે આપણે એને છરી વડે કટ લગાવી લઈશું. આ રીતના આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું. છે એ એડ કરીશું. ત્યારબાદ આપણે પાત્રા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. પાત્રાને ડીપ ફ્રાય કરીશું. ગેસની ફ્લેમ આપણે લો રાખીશું અને આ રીતે એક એક પાત્રા આપણે એડ કરતા જઈશું. આ રીતના આપણે ગોલ્ડન બ્રાઉન રંગના કરી લઈશું અને કાઢી લઈશું. તો આ અળવીના પાત્રાની રેસીપીને તમે ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવી બની છે. ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.